નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું નવી પ્રયોગ પોથી જે વિદ્યાર્થી મિત્રો આ વર્ષે આવેલી છે તેમાં આપણે આજે પ્રયોગ નંબર 4નું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી. તો વિદ્યાર્થી મિત્રો પ્રયોગ નંબર 4ની અંદર આપણે જુદા જુદા પ્રકારના વિઘટન પ્રક્રિયાઓ તેમજ વિસ્થાપન અને દ્વિવિસ્થાપન પ્રક્રિયાઓ સમજવી. 5 અલગ અલગ જે છે તે આપણે અહીં પ્રયોગ કરવાના છીએ. સાધનોની જો વાત કરવામાં આવે તો બર્નર, કસનળીઓ, બેટરી, સ્વિચ, રબર, બૂચ, પ્લાસ્ટિકના કપ, ચાઇના ડીશ, સ્ટેન્ડ અને દોરીની જરૂર પડશે. પ્રથમ છે વિદ્યાર્થી મિત્રો લેડ નાઇટ્રેટની ઉષ્મીય વિઘટન પ્રક્રિયા. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારની આકૃતિ પેન્સિલ અને ફૂટપટ્ટીનો ઉપયોગ કરી અને દોરવાનો રહેશે. પ્રયોગ પદ્ધતિની વાત કરવામાં આવે તો એક ઉત્કલન નળીની અંદર આશરે 2 ગ્રામ લેડ નાઇટ્રેટનો પાવડર લો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઉત્કલન નળીને ચીપિયા વડે પકડી બર્નર ઉપર ગરમ કરો તથા નીકળતા વાયુનું અવલોકન કરો. રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ 2Pb NO3 2S એટલે કે લેડ નાઇટ્રેટ. ઉષ્મા સાથે મિત્રો ઇટ્સ ગીવ 2PbOS એટલે કે લેડ ઓક્સાઇડ પ્લસ 4NO2G એટલે કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ પ્લસ O2G એટલે કે ઓક્સિજન. આમ લેડ નાઇટ્રેટને મિત્રો ગરમ કરતા કસનળીમાંથી કથ્થાઈ રંગનો NO2 વાયુ બહાર નીકળે છે. તો શું નિર્ણય લઈ શકીએ? આમ લેડ નાઇટ્રેટનું વિઘટન થઈ લેડ ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ તથા ઓક્સિજન વાયુ બને છે. પ્રયોગ નંબર 2 પાણીની વિદ્યુતીય વિઘટન એટલે કે વિદ્યુત વિભાજન પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો આ પ્રકારની આકૃતિ અહીં દોરવાની રહેશે. પ્રયોગ પદ્ધતિ: એક પ્લાસ્ટિકનો કપ લઈ તેના તળિયે 2 છિદ્રો પાડી તેમાં રબરના બૂચ લગાવો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ રબરના બૂચમાં કાર્બન એટલે કે ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવો દાખલ કરો. આ વિદ્યુત ધ્રુવો ઉપર ઊંધી કસનળી ગોઠવો. વિદ્યુત ધ્રુવો ડૂબેલા રહે તેટલું પાણી કપમાં ઉમેરો. પાણીમાં મંદ સલ્ફ્યુરિક એસિડના થોડા ટીમ્પા નાખો અને વિદ્યુત ધ્રુવોને 6 વોલ્ટની બેટરી સાથે જોડો. વિદ્યુત પ્રવાહ શરૂ કરી અવલોકન નોંધો. રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ વિદ્યાર્થી મિત્રો 2H2O1 ઇટ્સ ગીવ વિદ્યુત વિભાજનમાં 2H2G પ્લસ O2G બને છે. પાણીના વિદ્યુત વિભાજન દરમિયાન એનોડ વિદ્યુત ધ્રુવ પર ઓક્સિજન વાયુ તથા કેથોડ વિદ્યુત ધ્રુવ પર હાઇડ્રોજન વાયુના પરપોટા ઉત્પન્ન થાય છે. આમ પાણીનું વિદ્યુત વિભાજન થઈ હાઇડ્રોજન H2 અને ઓક્સિજન O2 છૂટા પડે છે. આ પ્રક્રિયાને વિદ્યુત વિભાજનની પ્રક્રિયા કહે છે. પ્રયોગ નંબર 3 સિલ્વર ક્લોરાઇડની પ્રકાશ રાસાયણિક વિઘટન પ્રક્રિયા. પ્રયોગ પદ્ધતિ: એક બાષ્પ વાટકી ચાઇના ડીશમાં આશરે 2 ગ્રામ સિલ્વર ક્લોરાઇડ લો. આ બાષ્પ વાટકી ચાઇના ડીશને થોડાક સમય માટે સૂર્યપ્રકાશમાં મૂકો. થોડા સમય પછી સિલ્વર ક્લોરાઇડનું અવલોકન કરો. રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ મિત્રો 2AgClS એટલે કે સિલ્વર ક્લોરાઇડ ઇટ્સ ગીવ સૂર્યપ્રકાશની હાજરીમાં 2AgS એટલે કે સિલ્વર પ્લસ Cl2G એટલે કે ક્લોરિન. આમ સિલ્વર ક્લોરાઇડને સૂર્યપ્રકાશમાં મૂકી રાખતા તેનો સફેદ રંગ દૂર થઈ ભૂખરો રંગ બને છે. નિર્ણય: આમ સિલ્વર ક્લોરાઇડનું સૂર્યપ્રકાશ દ્વારા વિઘટન થઈ સિલ્વર અને ક્લોરિન વાયુ મળે છે. પ્રયોગ નંબર 4 લોખંડની ખીલી અને કોપર સલ્ફેટના દ્રાવણ વચ્ચે થતી ધાતુ વિસ્થાપનની પ્રક્રિયા. તો અહીં આપેલી આકૃતિ જે છે તે વિદ્યાર્થી મિત્રો તમારે ફૂટપટ્ટી અને પેન્સિલનો ઉપયોગ કરી અહીં દોરવાની રહેશે. પ્રયોગ પદ્ધતિ: કાચ પેપરથી ઘસીને સાફ કરેલી 3 લોખંડની ખીલી લો. 2 કસનળી લઈ તેમના ઉપર A અને B લખો. પ્રત્યેક કસનળીની અંદર 10 ml કોપર સલ્ફેટનું દ્રાવણ લો. લોખંડની 2 ખીલીઓને દોરી વડે બાંધી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોપર સલ્ફેટનું દ્રાવણ ભરેલી કસનળી Bમાં 20 મિનિટ માટે ડૂબાડેલી રહેવા દો. બંને ખીલીના રંગની સરખામણી અલગ રાખેલી ખીલી સાથે કરો. રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ વિદ્યાર્થી મિત્રો FeS એટલે કે ફેરિક પ્લસ CuSO4 એટલે કે કોપર સલ્ફેટ સાથે મિત્રો ઇટ્સ ગીવ FeSO4Ag
ફેરસ સલ્ફેટ સાથે CuS એટલે કે વિદ્યાર્થી મિત્રો કોપર બને છે. એટલે કે લોખંડની ખીલી કથ્થાઈ રંગની બને છે અને કોપર સલ્ફેટના દ્રાવણનો ભૂરો રંગ આછો લીલો બને છે. આમ આયર્ન દ્વારા કોપર સલ્ફેટમાંથી કોપરનું વિસ્થાપન થઈ ફેરસ સલ્ફેટ બને છે, જેને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. પ્રયોગ નંબર 5. બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટના દ્રાવણ વચ્ચે થતી દ્વિવિસ્થાપન પ્રક્રિયા. તો આ પ્રકારની આકૃતિ દોરવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો, પ્રયોગ પદ્ધતિ: એક કસનળીમાં આશરે 3 ml સોડિયમ સલ્ફેટનું દ્રાવણ લો અને બીજી કસનળીમાં આશરે 3 ml બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ લો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બંને દ્રાવણને મિશ્ર કરી અવલોકન નોંધો. રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ વિદ્યાર્થી મિત્રો આવશે BaCl2Ag એટલે કે બેરિયમ ક્લોરાઇડ પ્લસ Na2SO4Ag એટલે કે સોડિયમ સલ્ફેટ. ઇટ્સ ગીવ BaSO4S એટલે કે બેરિયમ સલ્ફેટ પ્લસ 2NaCl Ag એટલે કે સોડિયમ ક્લોરાઇડ. આમ સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડને ભેગા કરતા બેરિયમ સલ્ફેટના સફેદ રંગના અવક્ષેપો જે છે તે મિત્રો આપણને મળે છે. નિર્ણય શું કરીશું? આમ બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ વચ્ચેની પ્રક્રિયા દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે, જેથી બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ મળે છે. સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. કસનળીમાં લેડ નાઇટ્રેટને ખૂબ ગરમ કરતાં શું થાય? તો કથ્થાઈ રંગની બાષ્પ મળે છે એટલે કે બી. નીચેના પૈકી કઈ વિઘટનની પ્રક્રિયા નથી? તો મિત્રો સાચો જવાબ આવે છે બી. નંબર 3. પાણીનું વિદ્યુત વિભાજન કરતા કેથોડ ઉપર કયો વાયુ મળે છે? તો હાઇડ્રોજન. નીચેના પદાર્થોના રાસાયણિક સૂત્રો? તો લેડ ઓક્સાઇડ એટલે કે PbO, સિલ્વર ક્લોરાઇડ તો AgCl, સોડિયમ સલ્ફેટ તો Na2SO4 અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે CaOH2. ત્યાર પછી વ્યાખ્યા લખીશું. વિસ્થાપન પ્રક્રિયા: જે રાસાયણિક પ્રક્રિયામાં સંયોજનમાંથી એક પરમાણુ અથવા પરમાણુઓનો સમૂહ બીજા પરમાણુ અથવા પરમાણુઓના સમૂહનું વિસ્થાપન કરે છે તે રાસાયણિક પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. દ્વિવિસ્થાપન પ્રક્રિયા: જે રાસાયણિક પ્રક્રિયામાં સંયોજનમાંથી એક પરમાણુ અથવા પરમાણુનો સમૂહ બીજા પરમાણુ અથવા મિત્રો પરમાણુ સમૂહનું વિસ્થાપન કરે છે તે રાસાયણિક પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. ઓક્સિડેશન: તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અણુ, પરમાણુ અને આયનમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય તે રાસાયણિક પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. રિડક્શન: જે પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન દૂર થાય અથવા તો હાઇડ્રોજન ઉમેરાય તો તે પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં.